નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ગોહિલ અને તમે જોઈ રહ્યા છો અમારી અદ્ભુત ચેનલ એક્સિલન્સ ઇંગ્લિશ એકેડમી. આજના વિડીયોમાં આપણે ધોરણ 11 જનરલ સ્ટ્રીમ એટલે કે સામાન્ય પ્રવાહનું ઇંગ્લિશ વિષયનું સપ્ટેમ્બર મહિનાની જે એકમ કસોટી લેવાની છે ને એના માટે જે ક્વેશ્ચન બેંક આપવામાં આવી છે ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા, એ ક્વેશ્ચન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાનું છે. બરાબર, તો ચાલો ત્યારે શરૂઆત કરીએ સેક્શન એથી. સેક્શન એની અંદર આપણને ટ્રુ ફોલ્સ પૂછ્યા છે. એક પછી એક જોતા જઈએ અને સમજતા જઈએ. પહેલું વાક્ય છે, અ ફિઝિકલ ડિસીઝ ડઝ નોટ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ એન્ડ વીકન્સ ધ સેન્સીસ. એટલે કે જે શારીરિક રોગ હોય છે તે આપણી લાગણીઓને, ભાવનાઓને ડિસ્ટર્બ નથી કરતું અને આપણી જે સેન્સીસ એટલે ઇન્દ્રિયો છે એને નબળી નથી પાડતું. તો ફોલ્સ, ખોટી વાત છે. બરાબર, કોઈ પણ શારીરિક રોગ હોય એ આપણી લાગણીઓ કે ભાવનાઓને ડિસ્ટર્બ કરે જ છે. બરાબર છે, અહીંયા ડઝ નોટ લખ્યું છે એટલા માટે ફોલ્સ આવશે. બીજું છે, અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણી જે જીવન જીવવાની જે રીત છે, જીવનશૈલી છે, તે દુઃખને ઉછેરે છે. તો ટ્રુ, આપણી જીવન જીવવાની જે શૈલી છે, આજકાલની લાઈફસ્ટાઈલ આપણી એવી થઈ ગઈ છે કે જેનાથી દુઃખ બ્રીડ થાય છે એટલે કે ઉછરે છે. બરાબર, એટલે ટ્રુ. ત્રીજું છે, હાયર લેવલ ઓફ હિલિંગ. એટલે કે જે ઉપચારનો ઉચ્ચ તબક્કો છે, એમ્સ, એનો હેતુ છે એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ, રોગને રોકવો, બિફોર દે મેનિફેસ્ટ, એ પ્રગટ થાય, રોગ દેખાય એ પહેલાં એને રોકી દેવો. એ હાયર લેવલ ઓફ હિલિંગનો એમ છે, ધ્યેય છે. તો ટ્રુ, વાત સાચી. નંબર 4, હેલ્થ ઇઝ નોટ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. એટલે કે આપણું સ્વાસ્થ્ય, આપણું આરોગ્ય જે છે એ સતત એડજસ્ટમેન્ટ કરવાની બાબત નથી. તો ફોલ્સ, ખોટું. સતત એડજસ્ટમેન્ટ કરવાની જ બાબત છે. આપણા શરીરને આપણે સતત એડજસ્ટ કરવું પડે છે વાતાવરણ સાથે. બરાબર, આરોગ્યને આપણે એડજસ્ટ કરવું પડે છે. તો ફોલ્સ. નંબર 5, અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. એટલે કે જ્યાં સુધી આપણે મૃત્યુ ના પામીએ ત્યાં સુધી આપણી સાથે જે વસ્તુને આપણે રાખી શકીએ છીએ એ છે આપણી અવેરનેસ, આપણી જાગૃતતા. વાત છે તદ્દન સાચી, એટલે કે ટ્રુ આવશે. બરાબર. નંબર 6 છે, ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. એટલે કે આયુર્વેદનો અંતિમ ધ્યેય, વિચ એમ્સ, જેનો હેતુ છે એટ રિલીઝિંગ અસ, કે આપણને મુક્ત કરવા, ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ, બધા દુઃખમાંથી, બધી પીડામાંથી આપણને મુક્ત કરવા. તો વાત સાચી છે, સેન્ટેન્સ ટ્રુ આવશે. નંબર 7, ધ પોએટ્સ ફાધર હેડ પ્લાન્ટેડ ધ ટ્રી. કવિના પિતાએ આ વૃક્ષ વાવ્યું હતું. તો ફોલ્સ, કવિના પિતા નહીં પણ કવિના પૂર્વજ. ધ પોએટ્સ ફોર ફાધર હોય તો સાચું આવે. આ વિધાન ખોટું છે. નંબર 8, ધ ટ્રી વોઝ વેરી યંગ એન્ડ ફેમિલિયર. વૃક્ષ એકદમ યુવાન અને જાણીતું હતું. જાણીતું તો હતું પણ યંગ નહોતું, બહુ ઓલ્ડ હતું. એટલે વિધાન ફોલ્સ આવશે. નંબર 9, ધ પોએટ સિસ્ટર્સ પ્લેડ અંડર ધ ટ્રી. કવિની બહેનો આ વૃક્ષ નીચે રમતી હતી. તો સાચી વાત છે, ટ્રુ આવશે. નંબર 10, ધ ટ્રી વોઝ ગ્રેટફુલ ટુ ધ પોએટ ફોર યુઝિંગ ઇટ્સ શેડ. વૃક્ષ ખૂબ જ ગ્રેટફુલ, આભારી હતું કવિનું, ફોર યુઝિંગ ઇટ્સ શેડ, એનો છાંયડો વાપરવા માટે. એ તો ખોટી વાત છે. વૃક્ષ આભારી નહોતું, કવિ આભારી હતા વૃક્ષના. બરાબર, એટલે ફોલ્સ આવશે. ચલો, ત્યારબાદ નિયરેસ્ટ મિનિંગ છે એની અંદર. તો નિયરેસ્ટ મિનિંગમાં જોઈએ આપણે પહેલો શબ્દ સેલ્ડમ. સેલ્ડમ એટલે ભાગ્યે જ, ક્યારેક જ. તો એનું સિમિલર કે નિયરેસ્ટ મિનિંગ થાય રેરલી. સ્ટ્રેન એટલે તણાવ. બરાબર, તો એનું સિમિલર થાય સ્ટ્રેસ. પછી પ્રોલોંગ એટલે લંબાવવું, તો સિમિલર થાય એક્સટેન્ડ. ડિક્લાઇન એટલે ઇનકાર કરવો થાય, ના પાડવી થાય. બરાબર, ઘટાડવું થાય. પણ અહીંયા એનું સિમિલર આપણને ચારમાંથી એક પહેલું જે છે વીકનિંગ, એ એને મળતું આવે છે. એનું એક્ઝેક્ટ નિયરેસ્ટ મિનિંગ તો નથી, પણ વીકનિંગ એનું દૂર દૂર સુધી આમ જોઈએ તો આપણને એવું લાગે કે હા, ડિક્લાઇનનું કદાચ વીકનિંગ સેટ થાય છે. બીજું એક પણ સેટ થતું નથી. મેનિફેસ્ટ એટલે પ્રગટ થવું થાય, એક્સેપ્ટન્સ એટલે સ્વીકાર કરવો, અને રૂડનેસ એટલે તોછડાપણું થાય છે. તો ડિક્લાઇનનું આપણે વીકનિંગ અહીંયા નિયરેસ્ટ મિનિંગમાં રાખીએ. બરાબર. પછી પાંચમું છે સ્પેર એટલે છોડી દેવું, એને નુકસાન ન પહોંચાડવું. તો નોટ ટુ હાર્મ. પછી શેલ્ટર એટલે આશરો આપવો, મતલબ કે પ્રોટેક્ટ, રક્ષણ કરવું. ફોરબિયર એટલે સંયમ રાખવો, તો એનું નિયરેસ્ટ મિનિંગ થાય છે કંટ્રોલ. ત્યારબાદ ગશિંગ એટલે ઉભરાવવું, તો ઓવરફ્લોવિંગ એટલે પણ ઉભરાવવું. વાઇટલિટી એટલે આપણી ઉર્જા, તો એનર્જી એટલે પણ ઉર્જા. બરાબર, આવા 9 આપણને અહીંયા નિયરેસ્ટ મિનિંગ આપેલા છે, જેમાંથી 2 પૂછાશે તમારી એક્ઝામમાં. ચલો, ત્યારબાદ આગળ વધીએ. રિસ્પોન્સ આપ્યું છે આપણને. રિસ્પોન્સમાં પહેલું વાક્ય, અમિત કહે છે અનુને, વાય ડીડ શી વર્ક સો ફાસ્ટ. તે આટલું ઝડપી કામ કેમ કરતી હતી. તો અનુ એના પર્પઝથી એને જવાબ આપવાનો છે. એક્સપ્રેસિંગ પર્પઝ નામનું ફંક્શન યુઝ કરવાનું છે. તો પર્પઝ માટેનો શબ્દ કયો છે મિત્રો? ઇન ઓર્ડર ધેટ. બરાબર, આમ તો સો ધેટ પણ છે અહીંયા બી ઓપ્શન,
પણ સો ધેટવાળું વાક્ય જે છે એમાં કેન આપેલું છે, આપણું વાક્ય ભૂતકાળનું છે અનુનું, તો આપણે કેન ન આવે, કુડ આવે. તો ઇન ઓર્ડર ધેટ શી કુડ ગેટ પ્રમોશન, બરાબર, તેને પ્રમોશન મળી શકે એ હેતુથી એ સખત વર્ક એટલે કે સખત મહેનત કરતી હતી. બીજું છે અર્જુન કહે છે હાઉ કેન યોર ફાધર ડાન્સ સો નાઇસલી, તારા પપ્પા આટલું સારો ડાન્સ કઈ રીતે કરી શકે છે? તો રીમા હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, હેબિચ્યુઅલ પાસ્ટ એટલે કે ભૂતકાળની ટેવ કે આદત બતાવવાની છે. તો એના માટેનો વર્ડ તમને યાદ હશે મિત્રો, બરાબર. આપણે વિડીયો પણ બનાવેલો છે એનો, જેનાથી તમે ફંક્શનને ઓળખી શકો. ઓકે, તો જો તમે ન જોયો હોય વિડીયો તો ફંક્શનનો વિડીયો જોઈ લેજો, તમને ઓળખતા આવડી જશે કે કયું ફંક્શન માટે કયો શબ્દ છે, કયો કીવર્ડ છે, બરાબર. તો અહીંયા યુઝડ ટુ શબ્દ છે બી ઓપ્શનમાં, યુઝડ ટુ આવે જ્યારે હેબિચ્યુઅલ એક્શન આપ્યું હોય ત્યારે, બરાબર, ટેવાયેલું હોવું. એના પપ્પા સ્કૂલમાં ડાન્સ કરવા ટેવાયેલા હતા. નંબર 3, જજ કહે છે અંશને હાઉ હેવ યુ પ્રિપેર્ડ ધ પ્રોજેક્ટ, તે પ્રોજેક્ટ કઈ રીતે તૈયાર કર્યો? તો અંશ કહે છે આઈ હેવ પ્રિપેર્ડ ધ પ્રોજેક્ટ, અને મેનર બતાવવાનું છે. મેનર માટેનો શબ્દ છે એઝ, એઝ એટલે ની જેમ, બરાબર. તો એઝ માય ટીચર હેઝ ઇન્સ્ટ્રક્ટેડ, જેમ મારા ટીચરે મને સૂચના આપી એ પ્રમાણે મેં પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, બરાબર. ત્યારબાદ નંબર 4, અરુણ કહે છે યુ લુક વેરી વીક, તો વિપા કહે છે નો, એને કમ્પેરિઝન બતાવવાનું છે, એક્સપ્રેસિંગ કમ્પેરિઝન, કમ્પેરિઝન એટલે આપણી ડિગ્રીનું વાક્ય હોવું જોઈએ. તો અહીંયા સી ઓપ્શન, આઈ એમ સ્ટ્રોંગર ધેન યુ, અરુણ કે તું જરા નબળી લાગે છે, વિપા કે ના ના, તારા કરતાં તો તાકાતવાળી છું, આઈ એમ સ્ટ્રોંગર ધેન યુ, બરાબર. કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીને વાક્ય બનાવેલું છે. નંબર 5, મિસ્ટર શાહ કહે છે હાઉ ડીડ શી અચીવ ધ રિવોર્ડ, તેને બદલો કે વળતર કઈ રીતે મળ્યું? તો મિસ્ટર પટેલનું વાક્ય એક્સપ્રેસિંગ રિઝલ્ટવાળું, અને રિઝલ્ટ એટલે ટુ હોય અથવા તો સો વિશેષણ ધેટ હોય, ઇનફ હોય તો એ રિઝલ્ટનું વાક્ય કહેવાય. તો અહીંયા આપણને બી ઓપ્શન છે એમાં આપ્યું છે કે શી પરફોર્મડ સો વેલ ધેટ, તેને એટલું સારી રીતે પરફોર્મ કર્યું કે શી વોઝ રિવોર્ડેડ, બરાબર છે, અહીંયા બી ઓપ્શન. ચાલો ત્યારબાદ નંબર 6, નૈયા કહે છે હીર લુક્સ વેરી સેડ, હીર બહુ ઉદાસ દેખાય છે. દિયાનું વાક્ય એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટવાળું, વિરોધાભાસ, તો વિરોધાભાસ દર્શાવવા માટે બટ છે, યટ છે, સ્ટીલ છે, ધો ઓલ્ધો છે, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, આ બધા શબ્દો આવે. તો એમાંથી આપણને બીમાં દેખાય છે ઇનસ્પાઇટ ઓફ વર્કિંગ સિન્સિયરલી સી વોઝ નોટ સિલેક્ટેડ, બરાબર મિત્રો. ચાલો તો આ પ્રમાણે તમારું આ રિસ્પોન્સ આપ્યું છે. ત્યારબાદ બહુ ઇઝી ટોપિક, જેને આપણે ફ્રેમ ક્વેશ્ચનથી ઓળખીએ છીએ, બરાબર. તો એ ફ્રેમ ક્વેશ્ચનની અંદર પહેલું વાક્ય આપ્યું છે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, અરુણિમા સિન્હા રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી. તો આપણે એનો વ્યવસાય પૂછવાનો છે કે વોટ વોઝ અરુણિમા સિન્હા, અરુણિમા સિન્હા શું હતી, બરાબર. તો એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતી. ઓકે, ત્યારબાદ બીજું, ધ ટોપ વોઝ 20x20 આઈસ ટેબલ, જે ટોચનો ભાગ હતો, હિમાલય જ્યારે સર કરે છે માઉન્ટ એવરેસ્ટ પર્વત, તો એની જે ટોચ છે એ 20x20 ફૂટનું એક ટેબલ જેવી જગ્યા હોય છે. તો આપણે અહીંયા 20x20 સાઇઝ આપી છે, એટલે આપણે સવાલ પૂછવાનો છે વોટ વોઝ ધ સાઇઝ ઓફ ધ ટોપ આઈસ ટેબલ, બરાબર. એ આઈસ ટેબલની જે ટોચ હતી એની સાઇઝ શું હતી? તો 20 ફૂટ x 20 ફૂટ હતી. ત્યારબાદ ત્રીજું, ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ, માતાની જે સહજ વૃત્તિ હોય છે એના બચ્ચાને બચાવવા માટેની, રક્ષણ કરવા માટેની, એ બહુ જ સ્ટ્રોંગ હોય છે, બરાબર. માતાની સહજ વૃત્તિ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. તો કેવી હોય છે? હાઉ ઇઝ ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ, સી ઓપ્શન આવશે. ત્યારબાદ ચોથું વાક્ય, પ્રણવ મિસ્ત્રી હેઝ કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન ફ્રોમ નિરમા યુનિવર્સિટી, પ્રણવ મિસ્ત્રીએ તેનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું નિરમા યુનિવર્સિટીમાંથી. તો આપણો સવાલ હોય ક્યાંથી પૂરું કર્યું, એટલે સી ઓપ્શન, ફ્રોમ વેર હેઝ પ્રણવ મિસ્ત્રી કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન. ઓકે, ચાલો ત્યારબાદ પાંચમું વાક્ય, વી શુડ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, આપણે વિકસાવવી જોઈએ પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક વિચારસરણીની આદત વિકસાવવી જોઈએ. તો સવાલ હોય શું વિકસાવવું જોઈએ, વોટ શુડ વી ડેવલપ, બી ઓપ્શન આપ્યો છે. ઓકે, છઠ્ઠું છે ધીસ રેપ્યુટેડ સ્કૂલ વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 1968, આ જે નામાંકિત સ્કૂલ છે, બહુ જ જાણીતી સ્કૂલ છે, એની સ્થાપના 1968માં થઈ હતી. 1968માં લાઈન આપી છે, સમયમાં લાઈન આપી હોય મિત્રો એટલે વેનથી વાક્ય બને, તમને ખબર જ હશે, આપણે ધોરણ 8-9થી ભણીએ છીએ આ બધું. ઓકે, તો સી ઓપ્શન, વેન વોઝ ધીસ રેપ્યુટેડ સ્કૂલ એસ્ટાબ્લિશ્ડ. ઓકે, તો આ પ્રમાણે ફ્રેમ ક્વેશ્ચન છે. ત્યાર પછી શું પૂછાયું છે, તો ત્યારબાદ તમને એક્સ્ટ્રેક્ટ આપેલા છે, પેરેગ્રાફ આપેલા છે, અને એના પરથી પ્રશ્નોના જવાબ છે, બરાબર. અને આ જે આપણા ક્વેશ્ચન આન્સર છે આપણા પાઠ આધારિત છે. તો
તો જોઈએ પહેલો સવાલ, વાય શુડ વી અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ. આપણે આપણો પોતાનો સ્વભાવ અને બીજા લોકોના સ્વભાવને શા માટે સમજવો જોઈએ? તો જવાબ છે વી શુડ અન્ડરસ્ટેન્ડ. પ્રશ્નમાં શુડ વી છે, જવાબ લખતી વખતે આપણે વી શુડ કરીએ ને. વી શુડ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ. આ આપણે સમજવું જોઈએ. શેના માટે? તો થર્ડ લાઇનમાં આપ્યું છે ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલબિંગ ઇન લાઈફ. આપણી ખુશી માટે અને આપણી ભલાઈ માટે આપણે આપણા સ્વભાવને અને બીજાના સ્વભાવને સમજવો જોઈએ. બરાબર. બીજો પ્રશ્ન, વિચ આર ધ ફેક્ટર્સ દેટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ. કયા છે પરિબળો જે આપણા સ્વાસ્થ્યને અને આપણી ખુશીને અસર કરે છે? તો ધ શેપ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ. આકાર, કદ, મિજાજ અને લોકોનું જે કેરેક્ટર છે, લોકોના જે ચારિત્ર છે, આર ધ ફેક્ટર્સ, જોડી દેવાનું સવાલથી, આર ધ ફેક્ટર્સ દેટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ. આટલી વસ્તુઓ અસર કરે છે. ચોથી લાઇનમાં આપેલો છે મિત્રો જવાબ. બરાબર છે. આ શબ્દો તમને ચોથી લાઇનમાં મળી જશે. ચલો ત્યારબાદ આગળ વધીએ. બીજો પેરેગ્રાફ, એના પરથી પ્રશ્નો. વોટ ડઝ ધ આયુર્વેદ સે અબાઉટ ફિઝિકલ ડિસીઝ. એટલે કે શારીરિક રોગ વિશે આયુર્વેદ શું કહે છે? તો આયુર્વેદ સેઝ ધેટ, ફર્સ્ટ લાઇનમાં આપ્યું છે અકોર્ડિંગ ટુ આયુર્વેદ લખ્યું છે ને, એ જ આપણો જવાબ છે. તો આપણે લખીશું સવાલ પ્રમાણે કે આયુર્વેદ સેઝ ધેટ, આયુર્વેદ કહે છે કે ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. તમે એમ કે આહાર જો ખોટો આહાર લેશો અથવા તો તમે પેથોજન એટલે જીવાણુ કે કીટાણુ, જે વિષાણુ કે બેક્ટેરિયા જે વાતાવરણમાં હોય છે એની સામે તમે એક્સપોઝમાં રહેશો, મતલબ ખુલ્લા રહેશો. નાક કાનમાંથી, બરાબર, આંખમાંથી એ જીવાણુ આપણા શરીરમાં પ્રવેશી શકે છે. તો એના કારણે શારીરિક રોગ આપણને થાય છે. બરાબર. બીજું છે વોટ આર ધ ઇન્ટરનલ ફેક્ટર્સ દેટ અરાઇઝ ધ મેન્ટલ ડિસીઝ. કયા છે એ આંતરિક પરિબળો જેના કારણે મેન્ટલ ડિસીઝ એટલે માનસિક રોગો ઉદ્ભવે છે? તો ધ ઇન્ટરનલ ફેક્ટર્સ દેટ અરાઇઝ ધ મેન્ટલ ડિસીઝ, જેના કારણે, જે આંતરિક પરિબળોના કારણે માનસિક રોગો થાય છે, આર એ છે રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ, આપણી ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ, એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન, અને નકારાત્મક લાગણીઓમાં જે વધારો થાય છે એના કારણે આપણને માનસિક રોગ થવાની સંભાવના છે, માનસિક રોગ થઈ શકે છે. બરાબર છે. તો આ આન્સર ક્યાં આપ્યો છે મિત્રો? જુઓ અહીંયા થર્ડ લાઇનમાં આપ્યો છે રોંગ યુઝ ઓફ ધ સેન્સ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન. બરાબર. આ બે ફેક્ટર્સ છે. ઓકે. ચાલો ત્યારબાદ નંબર 3, ત્રીજો પેરેગ્રાફ, એના પરથી સવાલ, હાઉ ડઝ સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ ડિસ્ટર્બ અવર બોડી. સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ આપણા બોડીને કેવી રીતે અસર કરે છે? તો બિકોઝ ઓફ સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ, માનસિક અસંતુલનને કારણે અવર બોડી સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. એના કારણે આપણું શરીર જે છે સાયકોલોજીકલ અનરેસ્ટ, બેચેની અનુભવે છે. આપણું શરીર બેચેનીથી પીડાય છે, અસ્વસ્થ રહે છે. બરાબર. ઓકે. તો કઈ લાઇનમાં આપેલું છે મિત્રો? એ તમને આપેલું છે લાઇન નંબર 3 અને 4ની અંદર. બરાબર. ચલો આગળ. વોટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. આપણી શારીરિક ઉર્જાને નબળી પાડવા માટે કોણ દોરી જાય છે? કઈ વસ્તુ એવી છે જે આપણા શરીરને, આપણી શારીરિક ઉર્જાને નબળી પાડવા તરફ દોરી જાય છે? તો ફિલિંગ ઓફ લોનલીનેસ. બરાબર. ચોથી લાઇનમાં ફિલિંગ ઓફ લોનલીનેસ, નોટ બિંગ લવડ ઓર એપ્રિશિએટેડ, એંગર, સ્ટ્રેસ ઓર એન્ઝાયટી, આટલી વસ્તુઓ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. બરાબર. ત્યારબાદ નંબર 4, નેમ વેરિયસ લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. ચોથા પેરેગ્રાફમાંથી પ્રશ્ન છે કે વિવિધ આયુર્વેદિક ઉપચારના જે લેવલ છે એના નામ આપો. તો લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ્સ આર, આયુર્વેદિક હિલિંગના, આયુર્વેદિક ઉપચારના લેવલ છે, પહેલું ડિસીઝ ટ્રીટમેન્ટ, બીજું ડિસીઝ પ્રિવેન્શન, ત્રીજું લાઈફ એન્હેન્સમેન્ટ અને ચોથું અવેરનેસ ડેવલપમેન્ટ. આ ચારે ચાર ફર્સ્ટ લાઇનમાં આપેલા છે આપણને. બરાબર મિત્રો. ચાલો આગળ. બીજું મેન્શન ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર શું છે એને તમે વર્ણન કરો, મેન્શન કરો. તો ડિસીઝ ટ્રીટમેન્ટ ઇઝ અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન. ઇઝ અહીંયા લખવાનું છે આપણે. ડિસીઝ ટ્રીટમેન્ટ ઇઝ અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર. રોગની સારવાર એ એક રિસ્પોન્સ છે, પ્રતિક્રિયા છે એવી પરિસ્થિતિને જે થઈ ગઈ છે, એ ઘટના ઘટી ગઈ છે, રોગ આપણા શરીરમાં આવી ગયો છે અને હવે આપણે એની ટ્રીટમેન્ટ કરવાની છે, એને કહેવાય ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર કે રોગનો ઉપચાર. બરાબર. ત્યારબાદ નંબર 5, જેમાં આપણને પેરેગ્રાફ આપ્યો છે એના પરથી પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર. શું છે અંતિમ ઇલાજ ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર,
બધી જ માનસિક અસ્વસ્થતા માટેનો ઉપચાર શું છે? તો અહીંયા સેકન્ડ લાઇનમાં બેઠો જવાબ આપ્યો છે, ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. બરાબર. ત્યારબાદ નંબર સેકન્ડ, એટ વોટ ડઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ એમ? આ જે આયુર્વેદ છે એનો અંતિમ ગોલ, ધ્યેય કે લક્ષ્ય શું છે? તો ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ એમને આપણે એસ લગાડવાનો. ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ એમ્સ, બરાબર, એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરોઝ એન્ડ સફરિંગ. આપણને બધી જ પીડામાંથી, બધા જ દુઃખોમાંથી મુક્ત કરવા, એ છે અલ્ટિમેટ ગોલ, અંતિમ ધ્યેય આયુર્વેદનો. બરાબર. ચાલો, ત્યારબાદ આપણને આપેલા છે બીજા પેસેજ. આ પેસેજ છે આપણી જે બુક છે, સપ્લિમેન્ટરી બુક ફ્લેમિંગો. બરાબર. એ ફ્લેમિંગોમાંથી આપણને અહીંયા પેરેગ્રાફ આપ્યા છે અને એના પરથી પ્રશ્નો છે. તો પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ઓર્ફિયસ? ઓર્ફિયસ શું હતો? તો ઓર્ફિયસ વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. એક મહાન સંગીતકાર હતો. ફર્સ્ટ લાઇનમાં આપ્યું છે ગ્રેટ મ્યુઝિશિયન. બરાબર. ગ્રીસમાં. વાય ડીડ વાઇલ્ડ એનિમલ્સ સ્ટોપ ધેર? જંગલી પ્રાણીઓ કેમ અટકી જતા હતા ત્યાં? તો સવાલમાંથી શરૂ કરીશું. વાઇલ્ડ એનિમલ્સ સ્ટોપ્ડ ધેર. જંગલી પ્રાણીઓ ત્યાં અટકી જતા હતા ટુ લિસન ટુ હિઝ મ્યુઝિક. એનું સંગીત સાંભળવા. લાસ્ટ લાઇનમાં. બરાબર. સ્ટોપ્ડ ટુ લિસન ટુ હિઝ મ્યુઝિક. ઓકે. ત્યારબાદ બીજો પેરેગ્રાફ. એમાં છે, હુ વોઝ ધ હસબન્ડ ઓફ યુરિડિસ? યુરિડિસનો પતિ કોણ હતો? તો ઓર્ફિયસ નામનો જે આ સંગીતકાર હતો એ ઓર્ફિયસ વોઝ ધ હસબન્ડ ઓફ યુરિડિસ. ઓર્ફિયસ યુરિડિસનો પતિ હતો. નેમ ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્શન્ડ ઇન ધીસ ટેક્સ્ટ. આ પેરેગ્રાફમાં તમને કયું સંગીતનું સાધન દેખાડવામાં આવ્યું છે કે વર્ણન કરવામાં આવ્યું છે? તો અહીંયા જે સાધન બતાવ્યું છે, બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટ સંગીતનું, એ છે લાયર. લાયર મતલબ કે વીણા. બરાબર. લાસ્ટ લાઇનમાં આપેલું છે ઓન હિઝ લાયર, LYRE એટલે વીણા. ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્શન્ડ ઇન ધીસ ટેક્સ્ટ ઇઝ લાયર. ઓકે. ત્યારબાદ નંબર 3, ત્રીજો પેરેગ્રાફ. એના પરથી પ્રશ્ન, ધ લેન્ડ ઇન ધ બાસ્કર્સ વોઝ. બાસ્કર્સ નામનો પ્રદેશ છે, એની જમીન હતી. તો એની જમીન કેવી હતી? ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, એન્ડ ચીપ એટલે સસ્તી. થર્ડ લાઇનમાં આપણો આન્સર છે ફર્ટાઇલ એન્ડ ચીપ. ફળદ્રુપ હતી અને સસ્તી હતી. ચાલો, બીજો પ્રશ્ન છે ત્યારબાદ, વોટ ડીડ ધ લેન્ડ બ્રોકર ટેલ પાહોમ? એટલે કે જે જમીનનો દલાલ હતો તેણે પાહોમને શું કહ્યું? ધ લેન્ડ બ્રોકર ટોલ્ડ પાહોમ ધેટ. જમીનના દલાલે પાહોમને કહ્યું કે હી કુડ હેવ અ લોટ ઓફ લેન્ડ. એને પુષ્કળ જમીન મળી શકે છે, જસ્ટ ફોર ફ્યુ હન્ડ્રેડ રૂબલ્સ. માત્ર થોડાક રૂબલ્સ આપવાના છે, 100 રૂબલ્સ આપવાના છે. ઇફ હી વોઝ ક્લિયર. જો તો હોશિયાર હોય તો એને થોડાક જ રૂપિયામાં, રૂબલ્સ ત્યાંનું ચલણ છે, થોડાક જ 100 રૂબલ્સમાં તેને પુષ્કળ જમીન મળી શકે છે જો એ હોશિયાર હોય તો. બરાબર. આપણને લાસ્ટ લાઇનમાં જવાબ આપેલો છે મિત્રો. ઓકે. ત્યારબાદ નંબર 4, ચોથા પેરેગ્રાફ પરથી સવાલ છે, નેમ ધ જ્યુએલ્સ મેન્શન્ડ ઇન ધીસ ટેક્સ્ટ. આ પેરેગ્રાફની અંદર કયા રત્નની વાત કરી છે? તો ધ જ્યુએલ્સ મેન્શન્ડ ઇન ધીસ ટેક્સ્ટ ઇઝ પર્લ. જે રત્નોની વાત કરી છે આ પેરેગ્રાફમાં એ છે પર્લ એટલે કે મોતી. બરાબર. તો તમને દેખાશે ફર્સ્ટ લાઇનમાં આપેલું છે લવલી પર્લ્સ. ચાલો, ત્યારબાદ બીજો સવાલ, હાઉ વોઝ દુર્યોધન્સ રિએક્શન વાઇલ પ્લેઇંગ ધ ગેમ્બલિંગ મેચ? આ જુગારની રમત રમતી વખતે દુર્યોધનનું રિએક્શન શું હતું અથવા કેવું હતું? વાઇલ પ્લેઇંગ ધ ગેમ્બલિંગ મેચ, જુગારની રમત રમતી વખતે દુર્યોધન વોઝ પ્રાઉડ એન્ડ એંગ્રી. એક તો એ ઘમંડી હતો, અહંકારી હતો, એન્ડ એંગ્રી અને ગુસ્સામાં પણ હતો. સેકન્ડ લાઇનમાં પ્રાઉડલી આપ્યું છે કે તે પ્રાઉડલી બોલ્યો, અને વિથ એંગર જવાબ આપ્યો એ આપણને ત્રીજી લાઇનમાં આપ્યું છે. એટલે આપણે કહી શકીએ કે રમતી વખતે, જુગાર રમતી વખતે દુર્યોધન એકદમ ઘમંડી, અહંકારી અને ગુસ્સામાં હતો. બરાબર. ત્યારબાદ સેક્શન સી આપણને પોએમ આપી છે અને પોએમ પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. વુડમેન સ્પેર ધેટ ટ્રી. કઠિયારા એ વૃક્ષને રહેવા દે, એવી આપણી પોએમ છે, જેના પરથી પહેલો સવાલ છે, વાય ડીડ ધ પોએટ પ્રોટેક્ટ ધ ટ્રી? કવિએ વૃક્ષનું રક્ષણ કેમ કર્યું? તો ડીડ આપ્યું છે એટલે પ્રોટેક્ટનું પ્રોટેક્ટેડ કરીશું. ધ પોએટ પ્રોટેક્ટેડ ધ ટ્રી. કવિએ વૃક્ષનું રક્ષણ કર્યું બિકોઝ ઇટ હેડ શેલ્ટર્ડ હિમ ઇન યુથ. કારણ કે તેને યુવાનીમાં આશરો આપ્યો હતો કવિને, એટલા માટે. બરાબર. બીજું આપણે રાઇમિંગ વર્ડ્સ, રાઇમિંગ પેર શોધવાની છે. રાઇમિંગ પેર એટલે મિત્રો ખબર હશે તમને, જેનો ઉચ્ચાર, પાછળનો જે ઉચ્ચાર છે શબ્દનો એ સરખો આવતો હોય. જેમ કે અહીંયા છે ટ્રી અને મી પહેલું પેર, અને બીજી પેર આપી છે બાવ અને નાવ.
BOUGH NOW સ્પેલિંગ અલગ હોઈ શકે પણ ઉચ્ચાર મળતો આવતો હોય, સરખો આવતો હોય. એટલે બે શબ્દ જોડી થઈ અહીંયા, ટ્રી મી અને બાવ અને નાવ. ચાલો બીજો પેરેગ્રાફ, એના પરથી પ્રશ્નો. એમાં પ્રશ્ન છે, હુ પ્લાન્ટેડ ધેટ ટ્રી? કોણે ઉગાડ્યું હતું તે વૃક્ષ? તો કોણે ઉગાડ્યું હતું? કવિના પૂર્વજોએ. ધ પોએટ્સ ફોરફાધર પ્લાન્ટેડ ધ ટ્રી. કવિના પૂર્વજોએ ઉગાડ્યું હતું તે વૃક્ષ. પછી બીજું વાક્ય, ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. વોટ ડઝ ધીસ લાઇન સજેસ્ટ? ત્યાં જ કઠિયારા ઊભું રહેવા દે વૃક્ષને. એ લાઇન શું સૂચવે છે? તો ધીસ લાઇન સજેસ્ટ ધેટ, આ લાઇન સૂચવે છે કે ધ પોએટ વોન્ટ્સ ટુ પ્રોટેક્ટ ધ ટ્રી. કવિ વૃક્ષને પ્રોટેક્ટ કરવા માંગે છે, એનું રક્ષણ કરવા માંગે છે. બરાબર. ચાલો ત્યારબાદ ત્રીજી કાવ્ય પંક્તિ પરથી આપણું પ્રશ્નો જોઈએ. વોટ ડીડ અ પોએટ રિક્વેસ્ટ ટુ ધ વુડમેન? કવિએ કઠિયારાને શું રિક્વેસ્ટ કરી? તો ધ પોએટ રિક્વેસ્ટેડ ધ વુડમેન, કવિએ વિનંતી કરી કઠિયારાને ટુ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, એ જૂના, એ વૃદ્ધ ઓકના વૃક્ષને, સ્ટેન્ડ એટલે ઊભું રહેવા દે. લાસ્ટ લાઇનમાં આપ્યું છે લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. બરાબર. અને ટુથી જોડીશું આપણે. લેટવાળા વાક્યો જે હોય છે ટુથી જોડીને આપણે બનાવવાના હોય છે. ઇનડાયરેક્ટમાં તમે ભણ્યા હશો. બરાબર. બીજું છે, નેમ ધ ટ્રી મેન્શન ઇન ધ સ્ટેન્ઝા. આ પંક્તિમાં કયું વૃક્ષ મેન્શન કરેલું છે? કયા વૃક્ષનું વર્ણન કરેલું છે? તો ધ ટ્રી મેન્શન્ડ ઇન ધ સ્ટેન્ઝા ઇઝ ઓક. જે વૃક્ષનું વર્ણન અહીંયા કરેલું છે એ વૃક્ષ છે ઓક. બરાબર. તો આ રીતે પોએમના ક્વેશ્ચન આન્સર છે બાળકો. ત્યારબાદ ડુ એઝ ડિરેક્ટેડ, સૂચવ્યા પ્રમાણે કરો. જેમાં એક્ટિવ પેસિવ અને કાળ બદલો, ચેન્જ ધ ટેન્સ, આ બે ટોપિક આપ્યા છે. પહેલો પેરેગ્રાફ છે સોહમ વિઝિટેડવાળો, જેમાં આપણે ધ હિમાલયા મોલ વોઝ એમ કરીને પેસિવ બનાવવાનું છે. ઓકે. ધ હિમાલયા મોલ વોઝ વિઝિટેડ બાય સોહમ યસ્ટરડે, સાદા ભૂતકાળનું પેસિવ. હી બોટ અ ન્યૂ પેર ઓફ શૂઝ, તો ન્યૂ પેર ઓફ શૂઝ આગળ આવશે કર્મ તરીકે. અ ન્યૂ પેર ઓફ શૂઝ વોઝ બોટ બાય હિમ. બરાબર. ત્રીજું વાક્ય, હી ગિફ્ટેડ ઇટ, તો ઇટ કર્મ છે, આગળ આવશે. ઇટ વોઝ ગિફ્ટેડ બાય હિમ ટુ હિઝ ફ્રેન્ડ. આ પ્રમાણે. બીજો પેરેગ્રાફ છે શ્રુતિ ડઝ એવરીથિંગ, એના બદલે નીચે આપણે સ્ટાર્ટ ધીસ વે આપ્યું છે શ્રુતિ ડીડ. બરાબર. ડઝનું ડીડ કર્યું મતલબ કે ભૂતકાળ કર્યો. તો જેટલા પણ ક્રિયાપદો હશે બધા ભૂતકાળ થઈ જશે. શ્રુતિ ડઝના બદલે શ્રુતિ ડીડ એવરીથિંગ સિન્સિયરલી. ડઝ શી ડુનું થઈ જશે ડીડ શી ડુ હર ડ્યુટી સિરિયસલી. પછી યસ શી ડઝના બદલે યસ શી ડીડ બિકોઝ શી વોન્ટેડ ટુ રિગેન, વોન્ટ્સનું વોન્ટેડ, ટુ રિગેન હર ફેમ વિચ શી હેઝ લોસ્ટનું હેડ લોસ્ટ કરવાનું છે. બરાબર. આટલા ક્રિયાપદો બદલશો એટલે એ પેરેગ્રાફ ભૂતકાળ બની જશે. ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ, માય ફાધર ટોટ, એના બદલે માય ફાધર ટીચીસ. અ પોએમ યસ્ટરડે, એના બદલે યસ્ટરડેનું આપણે વર્તમાન કરવું પડશે ને, ટુડે. બરાબર. ટોટનું તમે ટીચીસ કરો તો યસ્ટરડેનું પણ વર્તમાન કરવું પડે, ટુડે. પછી હી ટોટના બદલે હી ટીચીસ ઇટ ઇન્ટરેસ્ટિંગલી. હી વોઝ લવડના બદલે હી ઇઝ લવડ બાય ઓલ ધ સ્ટુડન્ટ્સ. બરાબર. આ પ્રમાણે થશે. વર્તમાન કાળમાં ફેરવવાનું છે, ભૂતકાળનો પેરેગ્રાફ આપેલો હતો. ત્યારબાદ ચોથો પેરેગ્રાફ, ધ ટીચર કેન ટીચ પેસિવ વોઇસ ટુ ધ સ્ટુડન્ટ્સ ઇઝીલી. તો આનું પેસિવ વોઇસમાં ફેરફાર કરવાનો છે આ પેરેગ્રાફનો. તો પેસિવ વોઇસ આગળ આવશે, કેન બી ટોટ પાછળ જશે. કેન અને બી અને ટોટ, ટીચનું ભૂતકૃદંડ ટોટ. પેસિવ વોઇસ કેન બી ટોટ ટુ ધ સ્ટુડન્ટ્સ ઇઝીલી. અને બાય ધ ટીચર લખવું હોય તો લખી શકાય. બરાબર. ધ સ્ટુડન્ટ્સ શુડ રિમેમ્બર સમ બેઝિક સિમ્પલ રૂલ્સ ઓફ ધ ટોપિક. તો સમ બેઝિક સિમ્પલ રૂલ્સ ઓફ ધ ટોપિક આગળ જશે કર્મ તરીકે. અને શુડ રિમેમ્બરનું શુડ બી રિમેમ્બર્ડ અને સ્ટુડન્ટ્સ બાય ધ સ્ટુડન્ટ્સ પાછળ લખીશું. ત્રીજું વાક્ય, દે અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક. તો ધ ટોપિક ઇઝ અન્ડરસ્ટુડ બાય ધેમ, ધે પાછળ જશે તો બાય ધેમ થઈ જશે વિથ રેગ્યુલર સેલ્ફ પ્રેક્ટિસ. બરાબર. આ પ્રમાણે. ત્યારબાદ તમને ટોપિક આપ્યો છે સમરી રાઇટિંગ. મિત્રો સમરી રાઇટિંગ એટલે તમે જે 1/3 ભાગનું જે સંક્ષિપ્તીકરણ કરતા હતા ગુજરાતી વિષયમાં, એની જેમ જ અહીંયા તમારે આ અંગ્રેજીમાં પાઠના જે પેરેગ્રાફ આપ્યા છે આપણા જે સપ્લિમેન્ટરી બુક છે ફ્લેમિંગો, એના જે પાઠના પેરેગ્રાફ આપ્યા છે ને એને તમારે સારાંશ લખવાનો છે એનો, જેને આપણે સમરી કહીએ છીએ ઇંગ્લિશમાં. બરાબર. તો અહીંયા તમને પેરેગ્રાફની સમરી મેં બનાવીને આપેલી છે. એનો આન્સર અને એનું ટાઇટલ આપવાનું હોય છે. ટાઇટલ આપેલું છે આપણે પહેલા પેરેગ્રાફનું, અ ટેલ ઓફ ટ્રુ લવ, એટલે કે સાચા પ્રેમની કથા, જેમાં ઓર્ફિયસ અને યુરિડિસની વાત છે. ત્યારબાદ બીજો પેરેગ્રાફ, એ પણ એ જ પાઠનો છે.
એની પણ સમરી આપી છે અહીંયા, જેનું ટાઇટલ આપ્યું છે અ ડેથ બ્લો ટુ ઓર્ફિયસ, એટલે ઓર્ફિયસ પર થયેલો મૃત્યુઘાત. મૃત્યુઘાત એટલે કે જ્યારે એની પત્ની મૃત્યુ પામે છે સાપના કરડવાથી અને એને લઈ જાય છે યમરાજા, ત્યારે આ ભાઈ ખૂબ જ દુઃખી થઈ જાય છે. એટલે ટાઇટલ છે ડેથ બ્લો ટુ ઓર્ફિયસ. ત્રીજો પેરેગ્રાફ એ પણ એ જ પાઠનો છે, બરાબર. એની પણ અહીંયા સમરી તમને આપી છે બનાવીને કમ્પ્લીટ, અને એનું ટાઇટલ આપ્યું છે પાવર ઓફ લવ, કારણ કે એ પોતાની પત્નીને યમરાજા પાસેથી પાછી લેવા માટે જાય છે અને પાછી લઈને પણ આવે છે, એટલે પાવર ઓફ લવ, પ્રેમની તાકાત, એવો પેરેગ્રાફનું ટાઇટલ છે. ત્યારબાદ ચોથો પેરેગ્રાફ પાહોમ, જમીનનો લાલચુ માણસ પાહોમ જે હોય છે એના વિશે છે, અને એનું ટાઇટલ આપેલું છે પાહોમ્સ ગ્રીડ ફોર લેન્ડ, પાહોમની જમીન માટેની ગ્રીડ એટલે લાલચ કે લોભ, બરાબર. પાંચમો પેરેગ્રાફ એ યુધિષ્ઠિર અને દુર્યોધન જુગાર રમવા માટે બેસે છે એ વખતનો પાઠ છે, એ ઘટનાનો પાઠ છે, અને એના પરથી આ પ્રમાણે એની સમરી બનાવી છે, અને એનું ટાઇટલ આપ્યું છે એંગર મે બ્રિંગ અબાઉટ રૂન, એટલે કે ગુસ્સાથી બરબાદી આવે છે. શકુની અને જે દુર્યોધન હોય છે એ બંને ઉકસાવે છે યુધિષ્ઠિરને જુગાર રમવા માટે અને ગુસ્સો ચડાવે છે, અને યુધિષ્ઠિર ગુસ્સે થઈ પણ જાય છે અને એના કારણે બરબાદી આવે છે, બરાબર. તો આ ટાઇટલ છે એનું એંગર મે બ્રિંગ અબાઉટ રૂન, અને એની સમરી બનાવીને આપેલી છે આ પ્રમાણે. ત્યારબાદ સેક્શન ડીની અંદર જોઈએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્ય અધૂરા પૂરા કરવાના હોય છે ફંક્શનનો ઉપયોગ કરીને. પહેલું વાક્ય છે વેન આઈ વોઝ ઇન સ્કૂલ, જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે આઈ હું, પછી યુઝડ ટુથી આપણે બનાવવાનું છે વાક્ય, અને ફંક્શન છે શોવિંગ પાસ્ટ હેબિટ, બરાબર. તો આ પ્રમાણે બનશે કે વેન આઈ વોઝ ઇન સ્કૂલ, જ્યારે હું સ્કૂલમાં હતો, આઈ યુઝડ ટુ ગેટ અપ અર્લી, હું વહેલો ઉઠવા ટેવાયેલો હતો, બરાબર. બીજું છે સોહમ ઇઝ સો, રિઝલ્ટવાળું વાક્ય બનાવવાનું છે, ફંક્શન છે શોવિંગ રિઝલ્ટ, અને ઇન્ટેલિજન્ટ શબ્દનો ઉપયોગ કરવાનો છે. મિત્રો જે આગળ જે શબ્દો આપ્યા છે બ્રેકેટમાં એ તમને હિન્ટ આપી છે તમારી હેલ્પ માટે, અને પાછળ જે આપ્યું છે એ ફંક્શન છે, બરાબર. તો સોહમ ઇઝ સો ઇન્ટેલિજન્ટ ધેટ, સોહમ એટલો બધો બુદ્ધિશાળી છે કે હી કેન પાસ એની એક્ઝામ, તે કોઈ પણ એક્ઝામ પાસ કરી શકે છે, બરાબર. ત્રીજું છે ચાર્મી વર્ક્સ, ચાર્મી કામ કરે છે, કૌંસમાં આપ્યું છે મેનેજર, અને ફંક્શન છે શોવિંગ મેનર. તો ચાર્મી વર્ક્સ, ચાર્મી કામ કરે છે, એઝ ધ મેનેજર ઇન્સ્ટ્રક્ટેડ, જે રીતે મેનેજરે તેને સૂચના આપી એ રીતે. મેનરનું વાક્ય આ પ્રમાણે બને, બરાબર. ત્યારબાદ ચોથું વાક્ય, જેમાં અડધું વાક્ય આપ્યું છે હી ઇઝ પનિશ્ડ, તેને સજા કરાય છે, અને ફંક્શન આપણે રીઝન વાપરવાનું છે ને એઝ શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો એઝથી શરૂઆત કરીએ કે એઝ હી ઓલવેઝ સ્પીક્સ લાય, તે હંમેશા ખોટું બોલે છે એના કારણે, એઝનો મતલબ ના કારણે, હી ઇઝ પનિશ્ડ, તેને સજા કરવામાં આવે છે, બરાબર. પાંચમું વાક્ય અ પીકોક ઇઝ વન ઓફ, વન ઓફ આવે એટલે સુપરલેટિવ ડિગ્રી હોય મિત્રો, બરાબર. અ પીકોક ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ બર્ડ્સ, કારણ કે કમ્પેરિંગ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે અને બ્યુટિફુલ શબ્દ આપણને હિન્ટ તરીકે આપ્યો છે. તો પીકોક ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ બર્ડ્સ, બરાબર. ત્યારબાદ નંબર 6 પૂર્વા કેમ ટુ મી, કૌંસમાં પર્પઝવાળું ફંક્શન વાપરવાનું છે ને લર્ન ક્રિયાપદ ઉપયોગ કરવાનો છે. તો પૂર્વા કેમ ટુ મી, પૂર્વા મારી પાસે આવી, વિથ અ વ્યૂ ટુ લર્નિંગ ઇંગ્લિશ, અંગ્રેજી શીખવાના હેતુથી, બરાબર. વિથ અ વ્યૂ ટુ સાથે આઈએનજીવાળું ક્રિયાપદ આવે હંમેશા, એ યાદ રાખવાનું આપણે. સાતમું માય ફાધર, કૌંસમાં યુઝડ ટુ ફંક્શન, ફંક્શન છે પાસ્ટ હેબિટ, અને યુઝડ ટુ વર્ડ આપણને હિન્ટ તરીકે આપ્યો છે, એમ પણ પાસ્ટ હેબિટ હોય એટલે યુઝડ ટુ જ આવે. તો માય ફાધર યુઝડ ટુ વર્ક ડે એન્ડ નાઇટ, મારા પિતા દિવસ રાત કામ કરવા ટેવાયેલા છે, યુઝડ ટુ સાથે મૂળરૂપ આવે હંમેશા, ઓકે. આઠમું વાક્ય ધ ટી ઇઝ, કૌંસમાં ટુ શબ્દ આપ્યો છે અને શોવિંગ રિઝલ્ટ ફંક્શન વાપરવાનું છે. તો ધ ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક ફોર મી, ચા મારા પીવા માટે અતિશય ગરમ છે, બરાબર, ઓકે. તો આ પ્રમાણે તમારે ટુ વિશેષણ ટુ, ટી ડબલ ઓ ટુ, પછી વિશેષણ, પછી ટુવાળું ક્રિયાપદ મૂકીને આ રિઝલ્ટનું વાક્ય બનાવવાનું હોય છે. અને સેક્શન ઈની અંદર મિત્રો તમને એસે આપેલા છે, એડવર્ટાઇઝમેન્ટ્સ એટલે કે જાહેરાતો, માય એમ ઇન લાઈફ, જીવનમાં મારું ધ્યેય, ટાઈમ ઇઝ મની, સમય ખૂબ જ કિંમતી છે, અને માય ફેવરેટ ગેમ, મારી મનપસંદ રમત. આ પ્રમાણે તમને એસે આપેલા છે મિત્રો, બરાબર. તો આ છે તમારું સંપૂર્ણ પેપર સોલ્યુશન. જો કંઈ સમજણ ના પડે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, હું એનો જવાબ આપીશ. અને આ જ રીતે બીજા એકમ કસોટીના અને પાઠના અને ગ્રામરના વિડીયો આપણી ચેનલ પર મૂકેલા છે.
સંપૂર્ણ વિડીયો જોજો, બધા વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર પણ કરજો. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.